રાજકોટ શહેર ભાજપના આંતરિક મનમેળના સમાચાર વચ્ચે આજે એક અલગ જ ચિત્ર જોવા મળ્યું. દીપાવલી કાર્નિવલની આમંત્રણ પત્રિકામાં નામને લઈ સર્જાયેલા વિવાદ બાદ આજે મેયર નયના પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ રેસકોર્સ ખાતે યોજાયેલા વોકાથોનમાં બાજુમાં બેઠેલા જોવા મળ્યા. બંને વચ્ચે હસીને વાતચીત થતા દ્રશ્યો સામે આવ્યા. પરંતુ વિરોધાભાસ એ છે કે જ્યારે મીડિયા દ્વારા વિવાદ અંગે પૂછાયું ત્યારે ધારાસભ્ય દર્શિતા શાહે વાત ટાળીને ચાલતી પકડી લીધી. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આ વોકાથોનનો કાર્યક્રમ રેસકોર્સ રિંગ રોડ પર મનપાની આગેવાનીમાં યોજાયો હતો, જેમાં અનેક અગ્રણીઓએ હાજરી આપી. કાર્યક્રમના ફ્લેગ ઓફ વખતે પણ બંને મહિલા નેતાઓ સાથે નજરે પડ્યા હતા. વિવાદ અંગે મેયર પેઢડિયાએ જવાબ આપતા કહ્યું હતું કે આવા શહેર સ્તરીય કાર્યક્રમો કોઈ એક વિધાનસભા વિસ્તાર સાથે ન જોડાતા આમંત્રણ તમામ સાંસદો અને ધારાસભ્યોને આપવામાં આવે છે, જે પછી આંતરિક વિવાદની અટકળો ઊભી થઈ હતી. બંને નેતાઓ જાહેરમાં સહયોગી વલણ દાખવી રહ્યા છે, પરંતુ ધારાસભ્ય અને મેયર વચ્ચે કંઈ રંધાઈ રહ્યું હોય તે હવે સ્પષ્ટ થયું છે. ત્યારે આપણી સાથે રાજકીય વિશ્લેષક મિલન ખીરા જોડાઈ ગયા છે. મિલનભાઈ, શું હસતો તણાવ માત્ર કેમેરા માટે નાટક છે? જી બેન, 100% અત્યારના જે ભાજપની અંદર ચાલી રહ્યું છે તે કેમેરા સામેનું નાટક જ છે. કારણ કે ભાજપની અંદર અત્યારના વર્વો જૂથવાદ ચાલી રહ્યો છે અને એકબીજાના અસ્તિત્વની લડાઈ ચાલી રહી છે. નયનાબેન જે છે એની સામે પણ ખૂબ જ વિરોધ છે, કારણ કે પોતાની રીતના મનમાન્ય નિર્ણયો કરી રાખ્યા છે. અને જે જૂનો હમણાં જે થોડી માથાકૂટ થઈ હતી તેમાં એવી વાત હતી કે ભાઈ એમએલએ દર્શિતાબેન શાહ અને જે શહેર પ્રમુખ છે માધવભાઈ દવે, એ બંને વાત કરતા હતા. એમાં વચ્ચે ઠેકડો મારી અને વચ્ચે પડ્યા અને જે દર્શનાબેન શાહ જે છે, જે આપણા એમએલએ પણ છે, એની સાથે તુકારેથી વાત કરવાનું ચાલુ કરી દીધું કે એમને કઈ લાગતું ઓળખતું ન હોવા છતાં પણ. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારને એવું જે પરિસ્થિતિ ચાલી રહી છે રાજકોટ શહેર ભાજપની અંદર, તેની અંદર વર્વો જૂથવાદ ચાલી રહ્યો છે અને બધા એકબીજાનું જે અત્યારના કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે ડિસેમ્બર જાન્યુઆરી મહિનાની અંદર, તો એની અંદર પોતાનું જૂથનું વાત કઈ રીતના ઉપર રહી શકે એના માટે જ અત્યારના માથાકૂટો ચાલી રહી છે અને ઘણા બધા લોકોની ટિકિટ કપાશે એવું અત્યારના લાગી રહ્યું છે. મિલનભાઈ, હવે ધારાસભ્ય અને મેયર જવાબ આપવાથી કેમ ભાગી રહ્યા છે? પક્ષના આદેશના હિસાબે ભાગવું પડે છે, કારણ કે જે માથાકૂટ થઈ તેમાં તો નયનાબેને તો એવું જાહેરમાં પણ સ્ટેટમેન્ટ મીડિયાને આપી ચૂકેલા છે કે ભાષણ હોય તો ખખડે પણ ખરા. જયારે એમએલએ નો જે પ્રતિક્રિયા હતી તે એવી પ્રતિક્રિયા હતી કે ભાઈ ના, આવું કોઈ બનાવ બન્યો જ નથી. એટલે ઉપરથી જયારે સૂચના આપવામાં આવતી હોય છે કાર્યકર્તા તરીકે કે ભાઈ તમારા આ બાબતમાં મીડિયા સાથે ક્યાંય જાહેરમાં બોલવાનું નથી આવતું, એટલે જયારે મીડિયા કોઈ પ્રતિક્રિયા લે છે ત્યારે એવું કહે છે કે ભાઈ આવી રીતના કોઈ બનાવ બનેલો નથી હોતો, પણ બનાવ તો બનેલો જ છે અને તે સત્ય હકીકત છે વસ્તુ. પણ પછી જયારે ઉપરથી સૂચના આવે છે કે ભાઈ આમાં તમારે દેખાડો કરવાનો છે, એટલે પછી બીજા પ્રોગ્રામની અંદર બંને લોકો સગી બહેનો હોય એવી રીતના વર્તન કરતા હોય છે, અથવા તો સગા ભાઈઓ હોય એવી રીતના વર્તન ચાલતું હોય છે. પણ માત્ર ને માત્ર પક્ષનો આદેશ હોય છે. બાકી હકીકતે જે અત્યારના ભાજપની અંદર, એમાં ખાસ કરીને જે રાજકોટ શહેર ભાજપ જે છે એની અંદર ખૂબ જ ઉકળતો ચરુ છે. અને જે ઇલેક્શન આવશે અને ટિકિટની વહેંચણીની વાત આવશે ત્યારે સ્પષ્ટપણે એવું લાગે છે કે આ જે જ્વાળામુખી જે છે તે ફાટવાનો છે. કારણ કે દરેક લોકોને પોતાના જે ચેલાઓ છે, માનીતાઓ છે, માનીતીઓ છે, એને ટિકિટ અપાવડાવી છે. એટલે હવેનો જે જંગ થશે દિવાળી પછી તે ખૂબ મહત્વનું રહેશે અને આપણે એના ઉપર બાજ નજર રાખશું. મિલનભાઈ, ભાજપ હવે ક્યાં સુધી પોતાનું આંતરિક જે વિખવાદ છે ને જૂથવાદ છે તે છુપાવતી રહેશે? ભાજપનો જે આંતરિક જૂથવાદ જે છે તે હવે છુપાઈ શકે તેવી વસ્તુ નથી. જ્યાં સુધી ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યાં સુધી તેની પકડ જે હતી તે ખૂબ જ મજબૂત હતી, એટલે વાંધો નહોતો આવતો અને એનો એક ડર પણ હતો કાર્યકર્તાઓની અંદર. તો ભૂપેન્દ્રભાઈ અને જે અત્યારના જે સત્તા જે ચલાવી રહ્યા છે તે કોઈનો પણ ક્યાંય ડર રહ્યો નથી. અને જે રીતના કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી અને અપક્ષમાંથી ભાજપની અંદર આવેલા છે, એ લોકોને તો એમ પણ જે ભાજપની જે મૂળભૂત શિસ્ત જે છે, આરએસએસની જે મૂળભૂત શિસ્ત છે, એની સાથે બાય ડિફોલ્ટ કોઈ લેવા દેવા નથી. એ લોકો તો સત્તા માટે જ ભાજપની અંદર આવેલા છે. એટલે જયારે સત્તા બાબતની વાત આવતી હોય છે ત્યારે એને ભાજપ સાથે કે કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી હોતી. માત્ર પૈસા અને સત્તા બે જ વસ્તુ એ લોકોને મળતી હોય છે, દેખાતી હોય છે. એટલે એ લોકો તો પોતાનો કલર જે છે, ઓરિજિનલ કલર છે, એ તો દેખાડવાના જ છે. અને એ જયારે દેખાડે અને અત્યારના ભાજપની પાર્ટીની અંદર જોડાયેલા હોય ત્યારે ભાજપનું નામ ખરાબ થતું હોય છે. જી મિલનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.